प्रायोजक છે International Institute of Hotel Management is one of the best hotel schools in the world, hailed by 50 countries. Join IIHM. નમસ્કાર, અરાઉન્ડ ગુજરાત સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ તો ભાજપે ગુજરાતના બાકી રહેલા 25 બેઠકોના ઉમેદવારોમાંથી 15 બેઠકોના નામ અહીંયા જાહેર કર્યા છે, જેમાં મોટાભાગની બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરની આ બેઠક પરથી એક દેવજી ફતેપુરાનું પત્તું કપાયું છે। સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપુરાની જગ્યાએ મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે। તો આ સિવાય કચ્છમાં વિનોદ ચાવડા, સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડ અને અમરેલીમાં નારણ કાછડિયા, આ સાથે ખેડામાં દેવસિંહ ચૌહાણ, દાહોદમાં જસવંતસિંહ ભાભોર, બારડોલીમાં પ્રભુ વસાવા, વલસાડમાં કેસી પટેલ, રાજકોટમાં મોહન કુંડારિયા, જામનગરમાં પૂનમબેન માડમ, અમદાવાદ પશ્ચિમમાં કિરીટ સોલંકી, ભાવનગરમાં ભારતીબેન શિયાળ, વડોદરામાં રંજનબેન ભટ્ટ, ત્યારે ભરૂચમાં મનસુખ વસાવા અને નવસારીમાં CR પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે। તો મોટાભાગની જે બેઠક છે તેમાં સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે। અત્યાર સુધી એવું સંભળાઈ રહ્યું હતું કે નો રિપીટ થિયરી આ વખતે ભાજપ દ્વારા રાખવામાં આવશે, કોઈ પણ સાંસદને રિપીટ નહીં કરવામાં આવે, પરંતુ જે પ્રકારે હવે લિસ્ટ બહાર આવ્યું છે તો રિપીટ થિયરીનો સહારો ભાજપે લીધો છે। ખાસ કરીને આમ જોવા જઈએ તો રિપીટ થિયરી લઈને મોટું રિસ્ક લીધું છે ભાજપે। श्री विनोद भाई चावड़ा, now Gujarat starts, Kutch. श्री विनोद भाई चावड़ा, साबरकांठा दीप सिंह राठौड़, अहमदाबाद वेस्ट श्री किरीट भाई सोलंकी, डॉक्टर किरीट भाई सोलंकी, सुरेंद्र नगर डॉक्टर महेंद्र भाई मुंजपारा, राजकोट श्री मोहन भाई कुंडारिया, जामनगर श्री पूनम बहन मदाम, अमरेली श्री नरन भाई खजाड़िया, खेड़ा भावनगर मिसेस भारती बेन शियाल, खेड़ा देवसिंह चौहान, दाहोद श्री जसवंत सिंह भाभौर, वडोदरा मिसेस रंजन बेन भट्ट, भरूच श्री मनसुख भाई वसावा, बारदोली श्री प्रभु भाई वसावा, नवसारी श्री CR पाटिल, वलसाड श्री केसी पटेल। તો સુરેન્દ્રનગરથી દેવજીભાઈ ફતેપુરાની ટિકિટ કપાતા તેઓ નારાજ છે। આજે આગેવાનો સાથે તેઓ આ મામલે મુલાકાત કરશે। વઢવાણના ધનજીભાઈ પટેલ અને જયંતિભાઈ કવાડિયા પર અહીંયા આરોપ લગાવવામાં આવ્યો છે। તો આ તરફ સુરેન્દ્રનગર બેઠક પરથી મહેન્દ્ર મુંજપરાનું નામ જાહેર થતા અહીંયા કાર્યકરોમાં ખુશી વ્યક્ત થઈ છે। પહેલાં તો ખૂબ જ આનંદ થાય છે અને સૌથી પહેલાં તો માનનીય ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સૌથી પહેલાં તો આપ રાજકારણથી તો સાવ અલગ જ છો, આ રાજકારણમાં સક્રિય નતા અને આપને ટિકિટ આપવામાં આવી છે, તો આપ કઈ આ મુદ્દાને લઈને ચૂંટણી લડવા જશો? હું તો પ્રજાનો સેવક છું અને મારા મોટાભાગના દર્દીઓ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બનેલા છે, એટલે શહેરના પ્રશ્નો અલગ હોય, ગ્રામ્યના ખેડૂતોના પ્રશ્નો અલગ હોય, એ બધા જ પ્રશ્નોનું બને એટલું વધારેમાં વધારે સોલ્યુશન આવે એવા પ્રયત્નો કરીશ હંમેશા। સુરેન્દ્રનગરમાં હાલ અનેક સમસ્યાઓ છે કે જે નથી હલ થઈ, પાણી પ્રશ્ન હોય કે રોડ રસ્તા, તે આપ માટે મોટો પડકાર છે, આપ કેવી રીતે એને? ના, સંપૂર્ણ, કારણ કે મને ખબર છે, કારણ કે હું મારા પત્નીએ પણ 9 ફૂટ ઊંડા પ્રેગ્નન્સી દરમિયાન 9 ફૂટ ઊંડા ખાડામાંથી પાણી એમણે સિંચેલું છે, એટલે મને પ્રશ્નોની ખબર છે અને એ પ્રશ્નનો વહેલામાં વહેલો ઉકેલ આવશે એવો પ્રયત્ન કરીશ। પણ હાલ જો વાત કરીએ તો જિલ્લામાં 9માંથી તો 4 તો કોંગ્રેસ પાસે છે, 5 તો આપ કઈ રીતે ભાજપ કઈ રીતે ચૂંટણી લડશે? સંસદના પ્રશ્નો અલગ હોય, વિધાનસભાના પ્રશ્નો અલગ હોય અને હંમેશા મારો નાતો પ્રજા સાથે જોડાયેલો છે। મારા 8.5 લાખથી વધારે તો દર્દીઓ છે
એના સિવાય અમારા સગાવાલા હોય, સંબંધીઓ હોય, મિત્રો હોય, એ સૌ સહકાર આપશે અને અમને જીતીને વિજય બનાવશે. તબીબી ક્ષેત્ર અલગ. તો ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે લોકસભાની ભાજપનો વિજય થશે લોકસભા ચૂંટણીમાં અને 26માંથી 26 સીટો મેળવીશું તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટી વિશેષ રીતે આ દરેક પ્રક્રિયામાં અમે કોંગ્રેસથી આગળ છીએ, આગળ રહીશું અને 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ મિનિમેટ. આપણા કાર્યકર્તાઓએ જે કંઈ લાગણી વ્યક્ત કરી છે એના આધારે અમે લોકોએ નિર્ણય કરતા હોઈએ છીએ. તો આ તરફ જામનગરમાં પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે કાર્યકરોમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે. જામનગરમાં અત્યારે ભાજપ દ્વારા જ્યારે સાંસદ પૂનમબેન માડમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે પૂનમબેન માડમ આપણી સાથે છે. આપણે એમને જ પૂછવાનો પ્રયત્ન કરશું. બેન, જે ઘણા સમયથી રાહ જોતી હતી ને ફરીથી પક્ષ આપના પર પસંદગીનો કળશ દોર્યો છે, આપનું શું કહેવાનું, શું પ્રતિક્રિયા? હું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈ, એમનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણું રાજ્યનું નેતૃત્વ એવા આદરણીય શ્રી વિજયભાઈ, શ્રી જીતુભાઈ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમને ફરીથી એક વખત આ જવાબદારી મને આપી. એમાં ખાસ આભાર હું સમગ્ર સંસદીય ક્ષેત્રના પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ અને આદરણીય નાગરિકોનું માનું છું, જેને ફરીથી એક વખત એ લાગણી ક્યાંક પહોંચતી કરી રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ, જેના માધ્યમથી આ જવાબદારી ઉમેદવારીની મને ફરીથી પ્રાપ્ત થઈ છે. ત્યારે આ સર્વેનો ખૂબ ખૂબ આભાર માની અને આવો નવો સહકાર, માર્ગદર્શન અને આશીર્વાદ સૌના મને મળતા રહેશે અને જામનગરની પ્રગતિમાં માત્ર એક માધ્યમ બનવાની તક મને મળશે એવી આશા સાથે આપ સૌના આશીર્વાદ, માર્ગદર્શનની અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર. ગત વખતે 2.5 લાખની જંગી લીડથી જીતા હતા, તમને આ વખતે શું વિશ્વાસ, કેટલા મતોથી આગળ? મને આ સમગ્ર સંસદીય ક્ષેત્રના નાગરિકો અને પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત ઉપર અને જે વિશ્વાસ ઉપર અને એમની જાગૃતતા ઉપર ખૂબ જ વિશ્વાસ છે. હું કોઈ આંકડામાં નહીં પડું, પણ હું બધાના આશીર્વાદ ને માર્ગદર્શન હંમેશા મને મળી રહે અને મજબૂતીથી આ વિસ્તારનું ફરીથી હું પ્રતિનિધિત્વ કરું, નરેન્દ્રભાઈના હાથ ન્યૂ ઇન્ડિયાના સંકલ્પ સાથે વધુ મજબૂત કરું, એવી જ માત્ર આશા વ્યક્ત કરું. મુદ્દાઓ શું આપના રહેશે પ્રચાર દરમિયાન? મેં કરેલા કામો, નરેન્દ્રભાઈ જેવા વિઝનરી નેતૃત્વ હેઠળ જે ભૂતકાળમાં અહીંયા જે કામો થયા છે, જે યોજનાઓ થઈ છે, જે પ્રકારની પોલિસીઝના લાભ આપણા સમગ્ર ક્ષેત્રને મળ્યા છે, એમાં વધુ અને વધુ લાભ આવતા દિવસોમાં આપણને મળે. આ જ વાત ભૂતકાળની અને ભવિષ્યની હું લોકો વચ્ચે મૂકીશ, આ જ વાત લઈને જઈશ અને મને લોકોની જાગૃતતા ઉપર ખૂબ જ વિશ્વાસ છે. જે નિર્ણય કરશે લોકો એ જામનગરના હિતનો કરશે, એ વાતની મને ખાતરી છે. બેન, જી24 કલાક તરફથી આપને શુભેચ્છાઓ. અત્યારે આપ જોઈ લો છો માહોલ કેવો છે, લોકો અત્યારે મીઠાઈ ખવડાવી રહી છે બેનને અને જે એમને રિપીટ કરવામાં આવે છે, તો એક જ ખૂબ જ અનેરો માહોલ છે જામનગરમાં ભાજપના કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાના મોટા સૌ કોઈ નેતાઓ અત્યારે અહીં આવી પહોંચ્યા છે અને મીઠું મોટી કરાવી તેમજ ફટાકડા ફોડીને ઉજવણી પણ કરવામાં આવી રહી છે. જે સાંસદ પૂનમબેન માડમને પ્રદેશના જે ભાજપના જે નેતાઓ છે તેના દ્વારા પણ અહીં રિપીટ કરવામાં આવે છે, ત્યારે હર કોઈ અહીં જંગી બહુમતીથી પૂનમબેન માડમ ફરીથી જીતશે તેવો આશા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મુસ્તાક દલ, જે મીડિયા, જામનગર. તો જામનગર લોકસભા બેઠક પરથી પૂનમ માડમને રિપીટ કરાયા છે, તો આ સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલનું નામ છે. જો કે હાર્દિકે કહ્યું છે કે કોઈ પણ સાંસદે પોતાની કામગીરી જાણવા લોકો વચ્ચે જઈને જવું જોઈએ. હાર્દિકભાઈ, કોંગ્રેસ ખૂબ જ મક્કમ છે અને જો કાયદાકીય ગૂંચવણો ન થાય તો આપની ટિકિટ અહીંથી ફાઇનલ માનવામાં આવે છે, તમારું શું કહેવું થાય? તો કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે પણ કંઈ નક્કી કરે એ લોકોના હિત માટે અને જનતાના હિત માટે હશે. બીજી વાત કે ભાજપના જે ઉમેદવાર તરીકે જેની પણ પસંદગી થઈ છે એમને શુભેચ્છા પાઠવું છું. 5 વર્ષના એમના શાસનમાં, 5 વર્ષના એમના વિજેતા થયા પછી
કઈ રીતે એમને લોકોનું કામ કર્યું છે એનું સર્વેયું લઈને લોકોની વચ્ચે જાય તો ક્યાંક ને ક્યાંક લોકોને પણ ગમશે. જનતાનો નિર્ણય સૌથી મહાન હોય છે. જનતા શું નક્કી કરે છે એની ઉપર સવાલો હોય છે. જનતાની સામે કોઈનું કાંઈ ચાલતું નથી. આ ભારત દેશ છે, લોકતંત્રનો દેશ છે. અહીંયા જનતાનો પાવર જ સૌથી મોટો છે. જનતા જે નક્કી કરશે એને સ્વીકારવાનું હોય છે. મુખ્ય મુદ્દાઓ શું રહેશે ચૂંટણીમાં આપના લોકસભામાં જામનગરમાં ખાસ? देखो मारो पहला पण कह્યું ને અત્યારે પણ મુખ્ય 5 જ મુદ્દા છે. સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્ય, ખેડૂતો માટેનો અવાજ અને જીત્યા પછી વધુમાં વધુ સમય મત વિસ્તારમાં રહેવું. કોઈ ચર્ચાને અવકાશ જ નથી. ત્યારે ચર્ચા કરશું જ્યારે હાર્દિકભાઈનું ફાઇનલ ન થાય. તો હાર્દિકભાઈ છે, હાર્દિકભાઈ ફાઇનલ થશે એટલે બાકીની કોઈ ચર્ચા નથી. પછી આપણી પાસે ઘણો સમય છે, આપણે ચર્ચાઓ પછી કરશું. અત્યારે હાર્દિકભાઈ જામનગરના ઉમેદવાર છે, જામનગરથી લડશે, જામનગરથી જીતશે. તો વડોદરા બેઠકની વાત કરીએ તો વડોદરા બેઠક પર નામ જાહેર કરાતા રંજનબેન ભટ્ટે અહીંયા ખુશી વ્યક્ત કરી છે. હંમેશા હું જમીનથી જોડાયેલી કાર્યકર્તા છું. લોકોની વચ્ચે રહીને કામ કરવું એ મારો સ્વભાવ છે. અનેક વિકાસલક્ષી યોજના લોકો વચ્ચે જઈને કામ કરવું, એરપોર્ટને ઇન્ટરનેશનલ બનાવવું એ મારું સ્વપ્ન અધૂરું છે અને એ હવે હું ચોક્કસ એને પૂર્ણ કરીશ. મહિલાઓ માટેનું જે કંઈ યોજનાઓ હશે એ મારી બહેનો સુધી પહોંચાડવાનું કામ કરીશ. એવું ક્યારેય હોતું નથી કે આટલા બધા કામ કરી દીધા એટલે હવે કામ નથી. પણ મને એનો આનંદ છે તુષારભાઈ કે વડોદરા રેલવે સ્ટેશનને મેં આદર્શ બનાવ્યું. તો અમદાવાદ પશ્ચિમ પરથી અહીંયા કિરીટ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે તેમના સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ છે. કિરીટ સોલંકીએ તેમના સમર્થકોએ તેમને શુભકામના પાઠવી છે. ગુજરાત લોકસભા બેઠક માટે અમદાવાદ પશ્ચિમમાં આજે ખાસ કરી બીજેપીની જે લિસ્ટ જાહેર થયું તેમાં નામ જાહેર થયું છે કિરીટ સોલંકીનું. કિરીટભાઈ, આજે આપનું નામ જાહેર થયું છે, શું કહેશો? કઈ રીતે જે ઉત્સાહ હતો અત્યારે હાલ આપ જે કાર્યકર્તાઓ છે તેમનો પણ ઉત્સાહ છે, આગામી રણનીતિ શું રહેશે કામગીરીની જે રીતે આપનું નામ જાહેર થયું? મને જ્યારે ત્રીજી વાર અમદાવાદ પશ્ચિમ સંસદીય મતવિસ્તારનો જ્યારે મને ઉમેદવાર તરીકે મારી પાર્ટીએ ઘોષિત કર્યો છે, હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સાહેબનો, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ અને અમારા પ્રદેશના અધ્યક્ષ, સમગ્ર રાષ્ટ્રીય નેતૃત્વ અને સમગ્ર પ્રદેશ નેતૃત્વ, અમારા કર્ણાવતીના નેતૃત્વ, મારા સૌ કોઈ કાર્યકરો, અમારા ધારાસભ્ય પ્રદીપભાઈને સૌ સાથે સાથ ધારાસભ્યોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. મારા વેલ વિચારોનો આભાર માનું છું. અને મારી રણનીતિ એ રહેશે કે આ સીટ જ્યારે અમિતભાઈ બાજુમાં જ્યારે રાષ્ટ્રીય નેતા જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે એક ઉર્જાનો સંચાર છે, ત્યારે ગઈ વખતે 3.5 લાખ વોટના માર્જિનથી આ સીટ મેં જીતી હતી. આ વખતે હું વિનમ્રતાથી સ્વીકાર કરું છું કે મારી માર્જિન 4.5 લાખ કરતા પણ વધારે થઈ શકે. જે રીતે કાર્યકર્તાઓમાં વિશ્વાસ હતો, અત્યારે હાલ નાગરિકોમાં પણ એક વિશ્વાસ જળવાઈ રહે. કઈ રીતની રણનીતિ રહેશે, કયા મુદ્દે? અમારી રણનીતિ છે અમારા સાહેબનું નેતૃત્વ, નરેન્દ્રભાઈ જેવું દિગ્ગજ નેતૃત્વ. સામે કોઈ જગ્યાએ નેતૃત્વ શોધ્યું મળતું નથી. અમારા નેતાશ્રીનો જે વિકાસનો એજન્ડા, અને વિકાસ કેવો, સૌનો સાથ અને સૌનો વિકાસ, સમાજના છેવાડાના વસ્તી, સમાજના પાછળ બેઠેલો વ્યક્તિ, ગરીબ, શોષિત, પીડિત, દલિત સૌના સાથે, સંપ્રદાયના ભેદ વગર, કોઈ પણ ઊંચ નીચના ભેદ વગર સૌ લોકોને વિકાસની રાહ ઉપર લાવવા એ અમારી મુખ્ય પ્રાથમિકતા રહેશે. બિલકુલ. તો આ હતા કિરીટ સોલંકી, જેમનું કહેવું છે કે આગામી દિવસોમાં તો લોકસભા ઇલેક્શનમાં સાથે સાત જે બેઠકો છે તે સાથે સાત બેઠકો ઉપર પૂર્ણ બહુમતીથી વિજય પામશે અને આગામી સમયમાં નાગરિકોના જે મુદ્દાઓ છે તેને લઈ લોકસભા લડશે. કેમેરામેન કૌશલ કંસારા સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. તો આ તરફ નવસારી બેઠક પરથી CR પટેલને રિપીટ કરાયા છે, ત્યારે તેમના સમર્થકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સમર્થકોએ ડીજેના તાલે નાચીને ઉજવણી કરી, તો આ સાથે જ તેમણે ફટાકડા ફોડ્યા. CR પાટીલને અભિનંદન પણ પાઠવ્યા. हमारा आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब
અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા નીતિનભાઈ પટેલ સાહેબ, જીતુભાઈ વાઘાણી સાહેબ અને મહામંત્રી સંગઠન શ્રી ભીખુભાઈ જલસાણીએ એમને આટલા બધા કાર્યકર્તાઓની વચ્ચેથી ફરીથી મને આ મોકો આપ્યો છે, તો હું એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે મારા વિસ્તારના લોકોને સંતોષ આપવાનો મારો પૂરતો પ્રયત્ન રહેશે. એમણે મૂકેલો વિશ્વાસ ક્યાંય એળે નહીં જાય, એ હું એમને ખાતરી આપવા માગું છું. તો આ તરફ ભાજપે બીજી યાદી જાહેર કરી છે, ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાને ફરીથી રિપીટ કરાતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. વલસાડના કેસી પટેલને રિપીટ કરતા અહીંયા ખુશી વ્યક્ત કરાઈ છે. આગળ વાત કરીએ તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાને ફરીથી ભાજપે પાર્ટી આપી છે, તો અહીંયા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને રિપીટ કરાતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. કાર્યકરોએ ફટાકડા ફોડી અને તમામમાં ઉજવણી કરી છે. તો આ તરફ સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે, તો ખેડાના દેવુસિંહ ચૌહાણને ટિકિટ મળતા કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. તો ભાવનગરના ભારતીબેન શિયાળને ફરીથી રિપીટ કરાતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે અમરેલીના નારણ કાછડિયાને ટિકિટ આપવામાં આવતા કાર્યકરોમાં ખુશી જોવા મળી છે. ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે ગુજરાતના 15માંથી 14 સાંસદોને રિપીટ કરાતા તમામ સાંસદોએ ખુશી વ્યક્ત કરી છે. આદરણીય આ દેશના વડાપ્રધાન અને નરેન્દ્રભાઈએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે એ માટે જેટલા વંદન કરું એટલા ઓછા છે. જ્યારે એ દેશને જ્યારે આખું સુકાન સંભાળી દેશની જે પ્રગતિ કરી રહ્યા હોય એમાં જ્યારે મને ફરીથી મારો સુર પુરાવાની તક મળવાની હોય એ મારા માટે મોટામાં મોટી ગૌરવની વાત છે. એ જ રીતે આદરણીય જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈએ પણ જે વિશ્વાસ કર્યો ત્યારે એમને પણ ખરેખર વંદન કરું છું. એ જ રીતે જ્યારે ગુજરાતના અમારા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈને પણ વંદન કરું છું કે એમને જે મારામાં વિશ્વાસ મૂકી અને મને રિપીટ કર્યો છે. એ જ રીતે ગુજરાતના સીએમ વિજયભાઈને પણ જે મારામાં વિશ્વાસ મૂકી અને જે મને ફરીથી રિપીટ કર્યો છે ત્યારે આખી એમની ટીમને, ગુજરાતની આખી ટીમને અને અમારા સંગઠન ભારતીય જનતાની આખી ટીમને જેટલા વંદન કરું એટલા ઓછા. પરમ આદરણીય શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ન્યૂ ઇન્ડિયાના સંકલ્પ સાથે જે 5 વર્ષ કામ કર્યું અને 5 વર્ષના એક કામના સહભાગી તરીકે કામ કરવાની તક મળી અને આજે ફરીથી શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને પરમ આદરણીય દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદથી આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને ખેડા લોકસભામાં ઉમેદવાર બનાવે છે, ત્યારે હું નતમસ્તક થઈને બંને શ્રદ્ધેય નેતાઓનો આભાર માનું છું. મને ફરી વખત ભારતીય જનતા પાર્ટીએ એક વખત ઉમેદવારી કરવાની તક આપી છે. ખૂબ ગૌરવની લાગણી થાય છે. છેલ્લા 5 વર્ષમાં મારા સાંસદકાળ દરમિયાન મેં પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી લોકોના કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભાવનગર માટે વિકાસના દ્વાર ખોલવાનો પ્રયત્ન કર્યો છે. ફરી વખત જો સાંસદ બનવાની તક મળશે તો હું પૂરી પ્રામાણિકતાથી આ મારી જે વિકાસની યાત્રા છે ભાવનગર અને બોટાદની એ ચાલુ રાખવાનો પ્રયત્ન કરીશ ચોક્કસ. અને હજી ઘણા બધા કામ એવા પણ છે કે જે મારા આ એક સાંસદકાળ દરમિયાન કદાચ નથી થઈ શક્યા, તો એને પૂરી તાકાતથી અને વેગથી એ વિકાસના કાર્યો આગળ ધપાવવાની તક મળશે. અને ખાસ કરીને સમગ્ર દેશ અત્યારે દેશનો એક નાગરિક એવું ઈચ્છી રહ્યો છે કે આ દેશના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ફરી વખત બનવા જોઈએ. કારણ કે ગઈ સરકારનું કામ લોકોએ જોયું છે, સમગ્ર દેશે એવી અનુભૂતિ કરી છે કે બધાના જીવનમાં પરિવર્તન આવ્યું છે. દેશનો એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં વિકાસ ન થયો હોય, લોકોના જીવનમાં પરિવર્તન ન આવ્યું હોય. માત્ર દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં પણ જે રીતે માનનીય નરેન્દ્રભાઈએ ભારત દેશનું નામ રોશન કર્યું છે, સીમાડાઓને પણ સુરક્ષિત કર્યા છે, અને એ રીતે સમગ્ર દેશ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાથે છે. ત્યારે ફરી વખત આ દેશના વડાપ્રધાન સ્પષ્ટ બહુમતી સાથે માનનીય નરેન્દ્રભાઈ બનવાના છે એ નિશ્ચિત. ત્રીજી વખત આ મને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બનાવ્યો ત્યારે જિલ્લા ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમય જ બતાવશે અને આ જિલ્લાનો
મારો એક એક કાર્યકર્તા બૂથ ઉપર એક અર્જુનની જેમ સૈનિકની જેમ લઈ ખડો રહી અને આ ચૂંટણી જીતવાનો છે અને એક એક બૂથ ઉપર અમારો કાર્યકર્તા આ બૂથ જીતવાનો અમે નિર્ધાર સાથે આ ચૂંટણીમાં મેદાનમાં અમે ઉતરવાના છીએ. ભાજપે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જોકે અમદાવાદ પૂર્વ બેઠક માટે ઉમેદવારની જાહેરાત નથી કરવામાં આવી. અમદાવાદ પૂર્વ બેઠક પરથી આ વખતે પાટીદાર અગ્રણી CK પાટીલનું નામ પસંદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરેશ રાવલે આ વખતે ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી છે, ત્યારે તેમના સ્થાને CK પટેલને પસંદગી કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. મહત્વનું છે કે પટેલ એ વિશ્વ ઉમિયાધામના પ્રણેતા છે. ભાજપ કરતા PM મોદીની વધુ નજીકના ગણાય છે. CK પટેલને ટિકિટ આપવામાં આવતા ઉત્તર ગુજરાતમાં પણ ભાજપના પાટીદારોના મતો મેળવવામાં ફાયદો થશે. તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એક વખત ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહેન્દ્રસિંહ વાઘેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ભાજપમાં જોડાશે. સાબરકાંઠામાં ભાજપના વિજય સંકલ્પ સંમેલન દરમિયાન 26મી માર્ચ મુખ્યમંત્રી તેમનો ભાજપમાં પ્રવેશ કરાવશે. મહત્વનું છે કે આ પહેલા ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ કોઈપણ પક્ષમાં જોડાયા ન હતા, ત્યારે ફરી એક વખત તેઓ ભાજપમાં જોડાશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. તો 26મી માર્ચ સુધી ચાલનારા વિજય સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના નાના મોટા નેતાઓએ ભાજપમાં જોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો કચ્છ કોંગ્રેસના આગેવાન હાજી જુમાર રાયમાનું રાજીનામું બહાર પડ્યું છે. સમર્થકો સાથે આપેલું રાજીનામું અહીંયા મંજૂર કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની બેઠક, જેમાં હાજી જુમાર રાયમા સહિત આગેવાનો સાથે આ બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં ચર્ચા કર્યા બાદ જે રાજીનામું છે તે સ્વીકારવામાં આવ્યું છે. તો આ માટે પહેલા બેઠક કરાઈ, ત્યારબાદ જે રાજીનામું છે એ ચર્ચા બાદ સ્વીકારાયું છે. કચ્છ કોંગ્રેસના આગેવાન હાજી જુમાર રાયમા તેમણે રાજીનામું આપ્યું છે. તો લોકસભા બેઠકની સાથે સાથે ગુજરાતની 3 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધાંગધ્રા બેઠક ઉપર પરસોત્તમ સાબરિયા, આ સાથે માણાવદર વિધાનસભા બેઠક પરથી જવાહર ચાવડા અને જામનગર વિધાનસભા બેઠક પરથી રાઘવજી પટેલની પસંદગી કરવામાં આવી છે. તો એવી રીતે જોતા આ તમામ બેઠકો પર પણ રિપીટ થિયરી જ લાગુ કરાઈ છે. આ તમામ સભ્યો કોંગ્રેસમાંથી આ બેઠક પર ધારાસભ્યો હતા, જે હવે ભાજપમાંથી પેટા ચૂંટણી લડશે. તો ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ થઈ શકે છે, કારણ કે કોંગ્રેસ કેટલીક સીટો પર સમીકરણો બદલ્યા છે. રાજકોટ બેઠક પરથી કોંગ્રેસે શિવરાજ પટેલને ઉમેદવાર બનાવવાનું મન મનાવી લીધું છે, પરંતુ કોંગ્રેસ શિવરાજના જવાબની રાહ જોઈ રહી છે. તો જામનગર અને જૂનાગઢ બેઠક ઉપર કોંગ્રેસ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહી છે. જામનગરમાં હાર્દિક પટેલ અને જૂનાગઢમાં ભગવાન બારડને ટિકિટ આપવા માટે કોંગ્રેસ પક્ષ મક્કમ છે. પાટણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર અથવા તો પછી જગદીશ ઠાકોર ચૂંટણી લડી શકે છે, ત્યારે કોંગ્રેસ પક્ષે બંને નેતાઓ પર નિર્ણય છોડ્યો છે કે કોને ચૂંટણી લડાવી. તો આ તરફ લોકસભા ચૂંટણી પહેલા અનેક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે, ત્યારે સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણની કોંગ્રેસમાં વાપસી થઈ છે. સાવલી બેઠક પરથી 4 વખત ધારાસભ્ય રહી ચૂકેલા ખુમાણસિંહ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે ટિકિટ ન મળતા એનસીપીમાં જોડાયા હતા અને લોકસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત એનસીપીમાં જોડાયા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખેસ પહેરાવી અને ખુમાણસિંહનું સ્વાગત કર્યું અને કહ્યું કે ખુમાણસિંહની કોંગ્રેસમાં વાપસી થતાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે. તો ખુમાણસિંહે પણ કોંગ્રેસમાં પરત આવીને ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ ભાજપ સરકાર ઉપર પ્રહાર પણ કર્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષથી નારાજ થઈ અને પક્ષથી દૂર થયા હતા, પણ ત્યાર પછી સતત ફરી પાછી પોતાની ભૂલનો સ્વીકાર કરીને કોંગ્રેસ પક્ષમાં સક્રિય થવાની એમની જે લાગણી હતી, અને એમાં અહીંયા ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના પણ વરિષ્ઠ જે આગેવાનો અને કાર્યકરો છે એમની પણ લાગણી હતી કે ખુમાણસિંહભાઈ ફરી કોંગ્રેસ પક્ષમાં
સામેલભાઈ ઉમરજીભાઈ પુનઃ કોંગ્રેસ પ્રવેશ મેળવ્યો છે ત્યારે એનાથી ત્યાંના સ્થાનિક સંગઠનને એક તાકાત મળશે. મારી આવડત, મારી બુદ્ધિ, મારી કોઠાસૂઝને કારણે કોંગ્રેસનું સંગઠન કેમ મજબૂત બને એ તરફના મારા પ્રયત્નો રહેલા. પણ 17માં કોણ જાણે ક્યાં એક થોડુંક બંદૂક થયું, પરિણામે કોંગ્રેસ છોડી. છેલ્લા 1 વર્ષથી મને એમ થયું કે આજે ભાજપની દેશમાં સરકાર સરમુખત્યારશાહીનું રાજ છે. કે સરમુખત્યારશાહી વિચારો, હિટલરશાહી વિચારો ધરાવતા એક વ્યક્તિ આજે ગુજરાતને દેશમાં જેને શાસન. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે આપ જોતા રહો Zee24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર. In association with